આજે આપણે હોટલ કે રેસ્ટોરન્ટના પણ મંચુરિયન ભૂલાવી દે તેવા એકદમ ટેસ્ટી, ચટાકેદાર અને સ્પાઇસી એવા મંચુરિયન ઘરે બનાવીશું, એ પણ એકદમ સરળ રીતથી, જેનાથી તમે જો પહેલીવાર પણ મંચુરિયન બનાવતા હશો તો પણ તમારા મંચુરિયન પરફેક્ટ જ બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સાથે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં. પહેલા આપણે મંચુરિયનના બોલ્સ બનાવશું. તો તેના માટે મેં અહીં એક મીડિયમ સાઇઝની કોબીજ લીધી છે અને 2 ગાજર લીધા છે. હવે ગાજરની છાલ કાઢી લેશું. તો બંને ગાજરની છાલ નીકળી ગઈ છે. હવે ગાજર અને કોબીજને ખમણીથી ખમણી લઈએ. આપણે આ રીતની મીડિયમ સાઇઝની ખમણીથી ગાજર અને કોબીજને ખમણવાનું છે. તો તમે જોઈ શકો છો કે ગાજર અને કોબીજ બંને સારી રીતે ખમણાઈ ગયું છે. હવે મંચુરિયન માટેના બોલ્સ બનાવવા માટે આપણે ગાજર અને કોબીજમાં કોર્નફ્લોર અને મેંદાનો લોટ એડ કરશું. તો પહેલા આપણે 3 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરશું. હવે 3 ચમચી જેટલો મેંદો એડ કરશું. અડધી ચમચી મરી પાવડર એડ કરશું. 1 ચમચી જેટલું કટ કરેલું લીલું લસણ એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરશું. હવે બધી જ વસ્તુને હાથથી મિક્સ કરી લેશું અને જો જરૂર જણાશે તો હજુ આપણે કોર્નફ્લોર અને મેંદો એડ કરશું. પહેલા એક સાથે લોટ એડ ન કરવો, નકર પછી પાછળથી જો એકદમ મિક્સર ડ્રાય થઈ જશે તો બોલ્સ એકદમ કઠણ થઈ જશે. એટલે જેમ જરૂર જણે એવી રીતે આપણે મેંદો અને કોર્નફ્લોર એડ કરવો. અને જો તમને કોબીજ અને ગાજરમાં પાણી વધારે લાગતું હોય તો થોડું પાણી નીચવીને કાઢી નાખવું. હજુ આપણા મિક્સરમાં લોટની જરૂર છે, તેથી હજી 3 ચમચી મેંદો અને 3 ચમચી કોર્નફ્લોર એડ કરશું. ફરી એકવાર બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે લોટ સારી રીતે ભેગો થવા માંડ્યો છે, તમે જોઈ શકો છો. હજી વધારે 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરશું. હવે મેંદો એડ નહીં કરીએ. તો હવે મંચુરિયનના બોલ્સ બનાવવા માટે મિક્સચર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાંથી બોલ્સ બનાવી લઈએ. તો પહેલા હાથને થોડા એવા તેલવાળા કરી લેશું અને હવે આમાંથી થોડું મિક્સચર લઈ નાની સાઈઝના બોલ્સ બનાવશું. તો આપણે આ સાઈઝના બોલ્સ બનાવવાના છે મંચુરિયન માટેના. તો બધા જ મિક્સરમાંથી આવી જ રીતે બોલ બનાવી લેશું.
તો બધા જ બોલ્સ વળી ગયા છે, તમે જોઈ શકો છો. હવે બનાવેલા આ બોલ્સને તેલમાં તળી લઈએ. તો તેના માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી છે, તમે જોઈ શકો છો. હવે તેલને સારી રીતે ગરમ થવા દેશું. તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. આપણે પહેલા થોડું મિશ્રણ નાખીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે તે એક એક કરીને તેલમાં એડ કરીને તળી લેશું. તો કઢાઈની સાઈઝ પ્રમાણે બોલ્સને એડ કરવા. આપણે બોલ્સને તેલમાં એડ કરીએ એટલે તરત જ તે નહીં હલાવવા માંડવાના, થોડી વાર રહીને હલાવવાનું ચાલુ કરવાનું, જેથી બોલ્સનો શેપ ન બગડે. હવે જારો લઈને બોલ્સને ફેરવશું. અને આપણે જ્યારે બોલ્સને તેલમાં એડ કરીએ તે સમયે તેલ એકદમ ગરમ હોવું જોઈએ અને પછી ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની. જો ગેસની ફ્લેમ ફૂલ રાખીને બોલ્સને તળશો તો બોલ્સ ઉપરથી તળાઈ જશે પરંતુ અંદરથી કાચા રહેશે. તેથી ગેસની ફ્લેમ ધીમી રાખીને ફ્રાય કરવું. તો બોલ્સ થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. હવે બોલ્સનો કલર બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને બોલ્સ ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને કલર પણ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે. હવે બોલ્સને બહાર કાઢી લેશું અને બધા જ બોલ્સને આવી જ રીતે તળી લેશું. તો બધા જ બોલ્સ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. બોલ્સ ઉપરથી એકદમ ક્રિસ્પી છે, તમે જોઈ શકો છો. બોલ્સ ખોલીને બતાવું તો તમે જોઈ શકો છો કે આપણે જે કોબીજ અને ફ્લાવર એડ કર્યા હતા એ પણ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે મંચુરિયન માટેની ગ્રેવી બનાવી લઈએ. ગ્રેવી બનાવવા માટે શાકભાજીમાં મેં અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને લીધી છે, અડધું કેપ્સિકમ લીધું છે ઝીણું સમારીને, 14 થી 15 જેટલી લસણની કળીને આ રીતે ઝીણું ક્રશ કરીને લીધું છે, 3 જેટલા તીખા લીલા મરચાને આ રીતે કટ કરીને લીધા છે અને 2 ચમચી જેટલું લીલું લસણ લીધું છે ઝીણું સમારીને. તો હવે ગ્રેવી બનાવવાનું ચાલુ કરીએ. તો હવે આપણે ગ્રેવી બનાવવા માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકશું. અને હવે કઢાઈમાં અડધા પાવડા જેટલું તેલ એડ કરશું. મંચુરિયનની ગ્રેવી બનાવવા માટે વધારે તેલનો ઉપયોગ નથી થતો, ફક્ત 3 થી 4 ચમચી જેટલા જ તેલની જરૂર પડે છે. તો હવે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે પહેલા આપણે તેલમાં જે લસણ ઝીણું સમારીને રાખ્યું છે તે એડ કરશું. લસણને તેલમાં સારી રીતે સાતળી લેશું. તો લસણ સારી રીતે સતળાઈ ગયું છે અને લસણનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. હવે આપણે લીધેલા બધા જ શાકભાજી એડ કરી દેશું. અને ગેસની ફ્લેમ ફૂલ રાખી બધા જ શાકભાજીને તેલમાં સારી રીતે સાતળી લેશું. તો બધી જ વસ્તુને સારી રીતે સાતળી લેશું. તો ડુંગળી અને કેપ્સિકમ થોડા એવા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે. આપણે વધારે નથી ચેડવવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવું.
ફક્ત ડુંગળી અને કેપ્સિકમની થોડી કચાશ ઓછી થાય ત્યાં સુધી જ સાતળવાનું છે. તો આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખીને 1 મિનિટ સુધી સાતળી લેશું. તો ડુંગળી અને કેપ્સિકમ સારી રીતે સતળાઈ ગયા છે અને ડુંગળી અને કેપ્સિકમની થોડી કચાશ પણ ઓછી થઈ ગઈ છે. હવે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરશું. આદુની પેસ્ટ એડ કરી એકવાર સારી રીતે સાતળી લેશું. તો બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે આપણે ગ્રેવીમાં એડ કરવાના સોસ એડ કરી દઈએ. તો આપણે આ ચમચાના માપથી 2 ચમચા જેટલો સોયા સોસ એડ કરશું. સોસ એડ કરીને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. તો સોયા સોસ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે 1 ચમચા જેટલો ચીલી સોસ એડ કરશું. મેં અત્યારે રેડ ચીલી સોસનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે રેડ ચીલી સોસ અવેલેબલ ન હોય તો તમે ગ્રીન ચીલી સોસ પણ એડ કરી શકો છો, અથવા તો જે મિક્સ સોસના પાઉચ આવે છે તે પણ લઈ શકો છો. હવે 2 ચમચા જેટલો કેચઅપ એડ કરશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો સોસને 1 મિનિટ સુધી આપણે પકાવવાના છે. તો સોસને પકાવતા 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરશું. તમારે ડ્રાય મંચુરિયન કે પછી ગ્રેવી વાળા મંચુરિયન જે રીતે બનાવવા હોય એ રીતે પાણી એડ કરું. હું અત્યારે વધારે ડ્રાય પણ નહીં અને વધારે ગ્રેવી વાળા પણ નહીં, એ રીતના મંચુરિયન બનાવવાની છું. તેથી મેં 1 ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. હવે પાણીને સારી રીતે ઉકળવા દેશું. હવે મેં અહીં આ ચમચીના માપથી 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. હવે કોર્નફ્લોરમાં પાણી એડ કરીને એકદમ પાતળી એવી સ્લરી બનાવી લેશું. તો આપણે આ રીતની એકદમ પતલી સ્લરી બનાવવાની છે ગ્રેવીને ઘાટી કરવા માટે. તો હવે આપણે જે પાણી એડ કર્યું હતું એ સારી રીતે ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે કોર્નફ્લોરની સ્લરી બનાવીને રાખી છે તેને ધીમે ધીમે કરીને એડ કરશું અને સતત હલાવવાનું ચાલુ રાખવું જેથી કોર્નફ્લોરના ગઠ્ઠા ન થાય. તો આવી રીતે સતત હલાવવાનું ચાલુ રાખવું, નહીતર નીચે લોટ જામી જશે. તો તમે જોઈ શકો છો કે કોર્નફ્લોર એડ કરવાના કારણે આપણી ગ્રેવી એકદમ ઘાટી થઈ ગઈ છે. તો આપણે હજી આમાં મંચુરિયન એડ કરવાના છે, તેથી ગ્રેવી હજી વધારે ઘાટી થશે. એટલે ગ્રેવીને થોડી પતલી કરશું, તેથી થોડું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું. હવે ગ્રેવીને 2 થી 3 મિનિટ સુધી પકાવી લેશું. કોર્નફ્લોરને વધારે પાકતા વાર નથી લાગતી, એટલે ફક્ત 2 મિનિટ કે 3 મિનિટ જેટલું જ પકાવવાનું છે. આ સમયે ગ્રેવી થોડી વધારે પતલી લાગતી હશે, પરંતુ હજી આપણે આમાં બનાવેલા બોલ્સ એડ કરશું એટલે બોલ્સ પણ થોડી ગ્રેવી પી જશે, એટલે એકદમ થીક ગ્રેવી બની જશે. તો ગ્રેવીને પકાવતા 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ગ્રેવી એકદમ પરફેક્ટ બની ગઈ છે. હવે આપણે જે કોબીજ અને ગાજરના બોલ્સ બનાવીને રાખ્યા હતા તેને ગ્રેવીમાં એડ કરી દેશું. તો બધા જ બોલ્સને ગ્રેવીમાં એડ કરી દેશું.
હવે બોલ્સને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું. હવે કઢાઈનું ઢાંકણ બંધ કરીને બોલ્સને 2 મિનિટ સુધી ગ્રેવીમાં ચડવા દેશું, જેથી બોલ્સની અંદર પણ ગ્રેવીનો સરસ ટેસ્ટ આવી જાય. તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે કઢાઈનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે મંચુરિયન અને ગ્રેવી બંને એકરસ થઈ ગયું છે અને ગ્રેવી એકદમ ઘાટી થઈ ગઈ છે અને હજી જેમ ઠંડી થશે ગ્રેવી તેમ વધારે ઘાટી થશે. તો આપણા ગરમા ગરમ અને ખૂબ જ ટેસ્ટી એવા મંચુરિયન બનીને તૈયાર થઈ ગયા છે. હવે મંચુરિયનને સર્વ કરી લઈએ. તો મંચુરિયન સર્વ થઈ ગયા છે. હવે લીલા લસણથી ઉપરથી ગાર્નિશિંગ કરી દેશું. તો મંચુરિયનને ખોલીને બતાવું તો તમે જોઈ શકો છો કે મંચુરિયનમાં અંદર સુધી ગ્રેવી આવી ગઈ છે અને મંચુરિયન જરા પણ ડ્રાય નથી. તો એકવાર મારી આ રેસીપીથી ઘરે મંચુરિયન જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે અને બનાવવામાં પણ એકદમ સરળ છે. મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો. અને જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.